વડોદરાના વિકાસ માટે 172 કરોડની રાજ્ય સરકાર દ્વારા ફાળવણી. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરા મહાનગરપાલિકાને વિકાસના કામો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 172 કરોડનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકા અને નગરપાલિકાના સર્વાંગી વિકાસ માટે ગ્રાન્ટની ફાળવણી કરવા યોજાયેલા કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકાને ફાળવવામાં આવેલી આ ગ્રાન્ટથી શહેરના વિકાસલક્ષી કાર્યોને ગતિ મળશે. આજના આ કાર્યક્રમમાં વડોદરા મહાનગરપાલિકામાંથી વડોદરાના પ્રથમ નાગરિક પિંકીબેન સોની, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, પક્ષના નેતા મનોજભાઈ શાહ, દંડક શૈલેષ પાટીલ સાથે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી અને સ્થાયી સમિતિના તમામ સભ્યો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના મેયર પિંકીબેન સોનીએ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલી ગ્રાન્ટના મુદ્દે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું હતું કે રાજ્ય સરકારના પ્રયત્નોથી વડોદરા શહેરના વિકાસના કાર્યો અવિરતપણે ચાલુ રહેશે અને વડોદરા ચોક્કસ દિશામાં આગળ વધે તે દિશામાં અમે કાર્ય કરીશું. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આ ગ્રાન્ટ કયા કયા કામોમાં ફાળવવામાં આવશે તે મુદ્દાની વિસ્તૃત માહિતી આપી હતી. આ રકમથી વિશ્વામિત્રી, લાલકોટ, ન્યાય મંદિર, ડ્રેનેજ અને રોડ રસ્તા જેવા કામોને પ્રાધાન્ય આપવામાં આવશે. આજે ગાંધીનગર ખાતે આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ દ્વારા વડોદરા શહેરના વિકાસના કામો માટે 172 કરોડની ફાળવણી કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર જે પહેલેથી જ શહેરનો વિકાસ હોય કે લોકકલ્યાણને કેન્દ્રમાં રાખી અને કામ કરતી સરકાર છે, ત્યારે સતત વિકાસ જે આપણે જોઈ શકીએ છીએ કે ગત અઠવાડિયે લગભગ 10 દિવસ પહેલાં જ્યારે આદરણીય મુખ્યમંત્રી શ્રી વડોદરાના મહેમાન બન્યા હતા, ત્યારે લગભગ 722 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત એમના શુભ હસ્તે કરવામાં આવ્યા. અને સાથે સાથે હમણાં 4 દિવસ પહેલાં આપણા ગૃહ રાજ્યમંત્રી એવા શ્રી હર્ષભાઈ સંઘવી પણ વડોદરાના મહેમાન બન્યા અને ત્યારે તેમના હસ્તે આપણે લગભગ 657 જેટલા આવાસોના લોકાર્પણ માટેના ડ્રોનું પણ કામગીરી કરવામાં આવી. અને કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યારથી સતત અવિરત કંઈક ને કંઈક વિકાસની દિશામાં ગતિ અને લોકકલ્યાણને કેન્દ્રમાં રાખી અને કામગીરી થતી હોય છે. ત્યારે આજે આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા લગભગ 2047 કરોડ જેટલા અલગ અલગ ચેકો નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને વિકાસના કામો માટેની ગતિ આપવા માટે અર્પણ કરવામાં આવ્યા, જેમાં વડોદરા શહેરે પણ 172 કરોડના ચેકને અર્પણ કરવામાં વડોદરા શહેરને પણ આવ્યો હતો. આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને આદરણીય મુખ્યમંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીની આ ડબલ એન્જિનની સરકારને ખરેખર હું એમનો આભાર માનું છું અને વડોદરા શહેર વિકાસની એક નવી જ ગતિ પકડશે અને આગળ પણ આવા જ વિકાસના કામો કરતા રહીશું અને લોકકલ્યાણ અને વડોદરાના વિકાસને ગતિ આપવાના કામમાં અમે સૌ સાથે કામગીરી કરતા રહીશું. અને સૌ વડોદરાવાસીઓને પણ હું શુભેચ્છા આપું છું કે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ જે આપણને ચેક અર્પણ કર્યો છે એમાંથી આપણે વડોદરા શહેરમાં વિકાસને અલગ ગતિ આપી શકીશું. ખાસ કરીને વાત કરીએ તો 230 કરોડ અટલ બ્રિજ બનાવવાનું તેમાં 100 કરોડ રાજ્ય સરકાર પાસેથી લેવાના પાલિકાને બાકી હતા. આ જે અત્યારે 172 કરોડ આપ્યા છે વિકાસના કામો માટે 172 કરોડનું જે આપણને આજે ચેક અર્પણ કરવામાં આવ્યો છે. હવે અમે આગળ એમાં કયા વિકાસના કામોને પ્રાધાન્ય આપ્યું છે, કેવી રીતે કરવું છે, એ બધું આજે તો માત્ર ને માત્ર ખાલી ચેક અર્પણનો કાર્યક્રમ હતો, જેમાં અમે આપણી મહાનગરપાલિકા એટલે કે વડોદરા માત્ર શહેર નથી પણ આખા ગુજરાત રાજ્યમાં આવતી બધી જ મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ અને બધાના જ આજે ચેક અર્પણનો કાર્યક્રમ હતો. અને આપણા વડોદરા શહેર માટે ખરેખર ખુશીની વાત છે કે 172 કરોડની આપણને જે રાશિ આદરણીય મુખ્યમંત્રીશ્રી તરફથી મળેલ છે, તો આપણે વડોદરાના વિકાસને ચોક્કસ એક ગતિ આપી શકીશું. થેન્ક યુ.